નમસ્કાર મિત્રો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હોય તો આ વિડિયો ખાસ જોઈ લેજો, કારણ કે આવતા મહિને એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર 5 મોટા લાભ થવાના છે. તો તેની આપણે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં મેળવીશું. તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને એક લાઈક કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ મિત્રો તો રેશન કાર્ડ ધારકો માટે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે કાર્ડ ધારકોને વધારાની ખાંડ અને સિંગતેલનું વિતરણ કરવામાં આવશે, જેમાં 1 લીટર ખાદ્ય તેલ જેના તમારે 100 રૂપિયા ચૂકવવાના રહેશે, તેમજ વધારાની 1 કિલો ખાંડ પણ વિતરણ કરવામાં આવશે. તેમજ આ મહિને બાજરીનું પણ વિતરણ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે જે આગામી તહેવાર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 1 લીટર તેલનું પાઉચ અને વધારાની ખાંડનું વિતરણ કરવામાં આવશે, તેમજ બાજરી અથવા તો મકાઈનું પણ વિતરણ કરવામાં આવશે. તો આગામી તહેવારોમાં રેગ્યુલર તેમજ વધારાનું અનાજ વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવે એપીએલ કાર્ડ ધારકોને પણ મળશે મફત ગેસ અને સબસિડી. તો મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જેમના નવા નિયમો મુજબ માત્ર બીપીએલ કાર્ડ ધારકો જ નહીં, પરંતુ જો કોઈ મધ્યમ વર્ગ એપીએલ કાર્ડના પરિવાર જે આર્થિક રીતે નબળા હોય અને માપદંડો પૂરા કરતા હશે તો તેઓ પણ મફત ગેસ કનેક્શન માટે અરજી કરી શકશે અને એમને મફત ગેસ અને 300 રૂપિયા સબસિડી મેળવી શકશે. તો મિત્રો જે પહેલા બીપીએલ કાર્ડ ધારકો જે મફત ગેસ કનેક્શન અને સબસિડી મેળવી શકતા હતા, એવી જ રીતે હવે એપીએલ કાર્ડ ધારકો પણ આ લાભ લઈ શકશે. જે આર્થિક રીતે નબળા હશે અને જે માપદંડો પૂર્ણ કરતા હશે તો એવા એપીએલ કાર્ડ ધારકો પણ જે મફત ગેસ અને 300 રૂપિયાની સબસિડી મેળવી શકશે. અને આ યોજનામાં લાભ લેવા માટે જે અમુક માપદંડો છે એમની વાત કરીએ તો અરજદારની ઉંમર, જે મહિલા અરજદાર હોય એમની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને પરિવારના કોઈ પણ સભ્યના નામે પહેલાથી કોઈ એલપીજી ગેસ કનેક્શન હોવું જોઈએ નહીં. તો હવે રેશન કાર્ડમાં વ્યક્તિ દીઠ મળશે 7 કિલો અનાજ. તો મિત્રો કેન્દ્ર સરકારે અનાજ વિતરણના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા બિલ 2026 ના નવા ડ્રાફ્ટ મુજબ હવે અનાજે આખા પરિવારના સરેરાશ આધારે નહીં, એટલે કે પરિવાર દીઠ નહીં, કુટુંબ દીઠ નહીં, પરંતુ એની જગ્યાએ હવે કુટુંબના દરેક સભ્યો એટલે કે વ્યક્તિ દીઠ અનાજ આપવામાં આવશે. તો મિત્રો પહેલા જે પરિવાર દીઠ કુટુંબ દીઠ અનાજ આપવામાં આવતું હતું, હવે તેની બદલે જે પરિવારના સભ્યો દીઠ જે રેશન કાર્ડની અંદર જેટલા સભ્યો હશે તો વ્યક્તિ દીઠ અનાજનું વિતરણ કરવામાં આવશે. તો આ મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને જે પહેલા વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવતું હતું, હવે તેની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે, જે હવે તે વ્યક્તિ દીઠ 7 કિલો અનાજ આપવામાં આવશે. એટલે કે હવે જો રેશન કાર્ડમાં 2 સભ્યો હશે તો 14 કિલો અનાજ વિતરણ કરવામાં આવશે અને જો 4 સભ્યો હશે તો 28 કિલો અનાજ આપવામાં આવશે અને મહત્તમ 35 કિલો અનાજ જે પરિવાર દીઠ આપવામાં આવશે, જેથી દરેક જરૂરિયાતમંદ લોકોને પૂરતું અનાજ મળી રહે. ત્યારબાદ મિત્રો વાત કરીએ જો તમારી પાસે પણ રેશન કાર્ડ હશે તો તમને મળશે 25,000 રૂપિયા સુધીની સહાય. આ મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત જે વર્ષ 2026-27 માટે ગરીબ અને આર્થિક રીતે પછાત વર્ગના જે કારીગરો છે તો એમને સ્વરોજગાર શરૂ કરવા માટે 25,000 રૂપિયા સુધીની જે કિંમતની મફત ટૂલકીટ સહાય આપવામાં આવે છે. અને મિત્રો હાલમાં આ યોજના માટે અરજીઓ પણ શરૂ છે અને અરજીની તારીખ જે છેલ્લી તારીખ પણ લંબાવવામાં આવી છે, એટલે કે 31 જુલાઈ 2026 સુધીમાં તમારે અરજી કરવાની રહેશે. તો મિત્રો જો તમારી પાસે પણ રેશન કાર્ડ હશે, બીપીએલ કાર્ડ હશે, આર્થિક રીતે પછાત અથવા તો તમે મધ્યમ વર્ગમાંથી આવતા હશો તો તમને પણ 25,000 રૂપિયા સુધીની જે સહાય આપવામાં આવશે. અને આ માટે અરજદારની ઉંમર જે 18 થી લઈને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને વાર્ષિક આવકની વાત કરીએ તો પરિવારની વાર્ષિક આવક મર્યાદા એ 6 લાખથી વધુ ના હોવી જોઈએ. અને મિત્રો તમારે આ યોજના માટેનું ફોર્મ એ ઓનલાઈન ભરવાનું રહેશે, જે 31 જુલાઈ 2026 સુધીમાં ભરી દેવાનું રહેશે.